અમને એટલો વિશ્વાસ હતો, એટલું સારું છે કે નિર્ભય સર એટલું કહી દીધું કે તમે ચિંતા ના કરો, હું એ બધું કરી લઈશ, હું જાતે તપાસ કરી અને જોઈ લઈશ, મને જે યોગ્ય લાગશે ને એ જ તમને કહીશ. અને અમને એમના પર વિશ્વાસ રાખ્યો ને સારું રહ્યું એના કે એમણે સમરકંદ સ્ટેટ યુનિવર્સિટી સિલેક્ટ કરી અને અમારા છોકરાઓ માટે બહુ જ સારી હતી. ફી સ્ટ્રક્ચરથી લઈને રહેવા અને જમવા બધી જ ફેસિલિટી સાથે સારામાં સારું હતું. ઓકે, તો એક સર હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે MBBS એબ્રોડ વર્સિસ MBBS ઇન્ડિયા, એમાં શું ડિફરન્ટ છે? સૌથી પહેલા તો પૈસાનો. જો ઇન્ડિયામાં ગવર્મેન્ટમાં મળે ને તો જ કરાય ઇન્ડિયામાં, બાકી તમે સેલ્ફ ફાઇનાન્સમાં કે એમાં જાઓ તો એ વસ્તુ નથી. એના કરતા તો તમે ફોરેન થી કરો એ વધારે સારું છે. એ તો પહેલી વાત તો એ જ છે કે પૈસાનો ડિફરન્ટ પડે. પછી બીજી વસ્તુ એવી છે કે અહીંયા કરતા ત્યાં આગળ અત્યારના સંજોગોમાં એવું લાગે આપણને કે કદાચ 1 વર્ષ જેવું વધારે જતું રહે છે, પણ હવે તો ઉપરથી ફાયદો જ છે, કારણ કે હવે તો નેક્સ્ટ આવવાની છે. એટલે નેક્સ્ટ તો અહીંયા વાળા છોકરાઓને પણ આપવી પડશે, ત્યાંથી આવશે એ લોકોને બી આપવાનું છે. અત્યારે FMG આપવાનું હોય છે, એને લીધે થોડોક એવું લાગે કે પાછળથી 1 વર્ષ જેવું વધારે જતું રહે છે આ લોકોને, પણ એ બધું હવે તો